કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે શિલ પર પરત નિશાન. સતત અભ્યાસ દ્વારા, સતત પ્રેક્ટિસ દ્વારા કોઈ પણ મંદબુદ્ધિવાળું વ્યક્તિ હોય તેનામાં પણ જ્ઞાન પ્રગટ થાય છે, તેનામાં પણ તીવ્ર બુદ્ધિ પણ આવે છે. જે રીતે દોરી વારંવાર પથ્થર સાથે ઘસાય તો તેમાં પણ નિશાન પડી જાય છે. મહાન સંત કવિ કબીરદાસજીનો આ દોહો છે જીવનમાં આપણને નિયમિતતા અને મહેનતનો પાઠ શીખવી જાય છે. કોઈ પણ બાબત જે આપણને આવડતી ન હોય, ધારો કે વિદ્યાર્થી છે, કોઈ વિષયમાં નબળો છે, તો સતત પરસિસ્ટન્ટ એફર્ટ અને પ્રેક્ટિસ દ્વારા તે વિષયમાં વધારે ને વધારે સારું પરફોર્મન્સ આપી શકે છે. જરૂર છે માત્ર નિયમિત પ્રેક્ટિસ. સંત કબીર આ દોહા દ્વારા ખૂબ જ સરસ ઉદાહરણ દ્વારા આપણને જીવનનો મોટો સિદ્ધાંત સમજાવે છે. ઘણા લોકો કહે છે મને આવડતું નથી, હું કરી શકતો નથી, મને ઓછી બુદ્ધિ છે, પરંતુ કબીર સાહેબ કહે છે નિરંતર અભ્યાસ અને સતત પ્રયત્નથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ જ શકે છે. જેમ કઠિન પથ્થર હોય પણ નરમ દોરી વારંવાર તેના પર ઘસાય તો તેના પણ નિશાન પડી જાય છે, તે જ રીતે નિયમિત મહેનતથી અશક્ય લાગતી વસ્તુઓ પણ શક્ય બને જ છે. સફળતા એક દિવસમાં મળતી નથી, પરંતુ રોજના નાના નાના પ્રયત્નોથી ચોક્કસ મળે જ છે. અહીં આપણે એ શીખવું તો રહ્યું જ કે કોઈ વિષયમાં અથવા કોઈ બાબતમાં આપણી આવડત છે એ મર્યાદિત છે, તો એને સહજ રીતે સ્વીકારવાને બદલે એક ચેલેન્જ એક્સેપ્ટ કરો કે હું આ શીખીને જ રહીશ, નિયમિત હું આમ કરીશ જ, તો તેના દ્વારા આપણને ચોક્કસ સફળતા મળે જ છે. વીજળીની શોધ માટે થોમસ આલ્વા એડિસને 1000થી વધારે પ્રયત્નો કર્યા હતા. વીજળીની શોધ કરતી વખતે તેમને અગણિત નિષ્ફળતાઓ મળી, પરંતુ તેઓ ક્યારેય હિંમત ન હાર્યા અને પોતાના પ્રયોગો સતત ચાલુ જ રાખ્યા. અને દર વખતે એવું પોઝિટિવલી વિચાર્યું કે એક મને વધારાનું નવીન શીખવા મળ્યું કે જેના દ્વારા વીજળી મળતી નથી. જો તેઓ થોડા જ પ્રયત્નો બાદ હારી ગયા હોત તો, પરંતુ કંટાળ્યા વિના તેમણે પોતાની પ્રેક્ટિસ, પોતાની મહેનત ચાલુ રાખી અને વિશ્વને, આખી દુનિયાને વીજળીની ભેટ આપી. આવા તો અસંખ્ય ઉદાહરણો છે જેને જીવનમાં ઉતારવા જેવા છે અને પ્રેરણા લેવા જેવી છે. તો આજનો મેસેજ એટલો જ કે જે વિષયમાં તમે નબળા હોય, જે જગ્યાએ તમે નબળા હોય, ત્યાં વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી અને આગળ વધવું. કારણ કે કાંઈ પણ વસ્તુ મેળવવી અઘરી હોય છે, પરંતુ અશક્ય ક્યારેય નથી હોતી. તો આજે આટલું જ. ફરી મળીશું. સ્ટે કનેક્ટેડ વિથ મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.